નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમુગરા ગામમાં જમીન વિવાદને લઈને તણાવનું વાતાવરણ ઊભું થયું. પ્રાપ્ત માહિતી મુજબ પ્રભુદાસભાઈ ફતુભાઈ વસાવાએ જમીન માલિકે મેળા દરમિયાન દુકાનો મૂકવા માટે પોતાની જમીન તાત્કાલિક ઉપયોગ માટે આપી, પરંતુ હવે તે જ જમીન પર કબજો જમાવી લેવામાં આવ્યો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. જમીન માલિકના જણાવ્યા મુજબ મેળો પૂરો થયા બાદ જમીન ખાલી કરવાની હતી, છતાં મનસીભાઈ ફુલસીભાઈ વસાવા અને સંતરામભાઈ સિંગાભાઈ વસાવા દ્વારા કબજો જાળવી રાખવામાં આવ્યો છે. અનેકવાર મૌખિક રીતે વિનંતી કર્યા છતાં કોઈ અસરકારક પરિણામ આવ્યું નથી. આ મામલે જમીન માલિકે સાગબારા સબ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ પીએસઆઈ પ્રભુદાસભાઈ ફતુભાઈ વસાવાને આપવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ સ્પષ્ટ કાર્યવાહી કરવામાં આવી નથી, જે સ્થાનિકોમાં અસંતોષ અને રોષ પેદા કરી રહ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે જો સમયસર યોગ્ય પગલાં લેવામાં આવ્યા હોત તો વિવાદ આટલો લાંબો ખેંચાયો ન હોત. કેટલાક લોકો એ પણ કહી રહ્યા છે કે આવા કેસોમાં વિલંબ થવાથી કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્નો ઊભા થાય છે. જમીન માલિક દ્વારા તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠાવવામાં આવી છે. તેઓએ પ્રશાસનને અપીલ કરી છે કે કબજો દૂર કરાવવામાં આવે, જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જમીન માલિકને ન્યાય આપવામાં આવે. માહિતી મુજબ જમીન સંબંધી દસ્તાવેજો અને ગામ નમૂનો નંબર 7 મુજબ જમીન માલિકની માલિકી સ્પષ્ટ દર્શાવવામાં આવે છે, છતાં વાસ્તવિક સ્થિતિમાં કબજો યથાવત રહ્યો છે. આ સમગ્ર મામલો હવે સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બની ગયો છે. જો વહેલી તકે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. રિપોર્ટર નાઇક પંકજ, સાગબારા, જિલ્લો નર્મદા.